તમે અમદાવાદમાં રિક્ષાની સવારીની મજા તો ખૂબ જ માણી હશે, પરંતુ જો 21 જુલાઈ રાત્રે 12 વાગ્યા પછી તમને રિક્ષામાં બેસવાની ઈચ્છા થઈ તો તમારે નિરાશાનો સામનો કરવો પડી શકે છે, કેમ કે અમદાવાદ રિક્ષા ચાલક એસોસિએશને પોલીસની કાર્યવાહી સામે બાયો ચડાવી છે. 21 જુલાઈ રાત્રે 12 વાગ્યાથી રિક્ષા ચાલકોએ હડતાલનું એલાન કર્યું છે. એસોસિએશનનું કહેવું છે કે પોલીસ માત્ર ટાર્ગેટ પૂરા કરવા માટે રિક્ષા ચાલકોને હેરાન કરે છે. અન્ય વાહન ચાલકોની જેમ મેમો આપવાના બદલે રિક્ષા ડિટેન કરવામાં આવે છે. આક્ષેપ તો એવા પણ કરાયા છે કે લાયસન્સ સહિતના જરૂરી દસ્તાવેજ હોય તો પણ રિક્ષા જપ્ત કરી રિક્ષા ચાલકોને હેરાન કરાય છે, જેના લીધે કંટાળી અમદાવાદ રિક્ષા ચાલક એસોસિએશન દ્વારા અમદાવાદ શહેર પોલીસ કમિશનરને પત્ર લખી 21 જુલાઈ રાત્રે 12 વાગ્યા સુધી સમાધાન લાવવા વિનંતી કરવામાં આવી છે. જોકે હડતાલની ચીમકીથી 2.5 લાખથી વધુ રિક્ષાના પૈડા થંભી જશે, જેના કારણે લાખો લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવી શકે છે. એટલા માટે જો તમે રિક્ષામાં મુસાફરી કરતા હોવ તો કેબનું મોંઘું ભાડું ચૂકવવા માટે તૈયાર રહેજો. પોલીસ અને રિક્ષા ચાલકોના ઘર્ષણ વિશે તમારું શું માનવું છે અને રિક્ષા ન મળે તો તમે કેવી રીતે તમારા ઘરે પહોંચશો તે અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવો અને જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ સાથે.